ફાજલપુર મહીસાગર ખાતે કામગીરી ચાલુ છે। તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે જ્યાં પાણી નથી મળ્યું તે વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે। ગતરોજ વડોદરા શહેરમાં વાવાઝોડાની પરિસ્થિતિ, ભારે પવન ફૂંકાયા જેના કારણે વીજ સપ્લાય બંધ થઈ ગયો। વીજ સપ્લાય શરૂ થતાની સાથે જ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે તે અંતર્ગતની કામગીરી ચાલી રહી છે। વાવાઝોડાને કારણે વીજ સપ્લાય બંધ થઈ ગયો અને જેના કારણે ફાજલપુર મહીસાગર ખાતેથી કાર્યરત તમામ જે પાણી પુરવઠાના પંપ છે તે બંધ થઈ ગયા, પાણી ન પહોંચાડી શકાયું અને જેના કારણે લોકોને પાણી નથી મળ્યું। તેવામાં આવતીકાલ સવાર સુધીમાં તમામને પાણી મળી રહે તે દિશામાં તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે અને આ માટે પાણી પુરવઠા વિભાગ અને વીજ વિભાગ સતત કામગીરીમાં જોતરાયેલું છે। વડોદરા શહેરમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, જેમાં કેટલીક જગ્યા પર વીજ સપ્લાયને પણ અસર થઈ। મહીસાગર નદી તરફથી શહેરને પાણી પહોંચાડતા ફાજલપુર ખાતે નંદેસરીથી MGVCLનો વીજ પુરવઠો બંધ હોય, પાણી પહોંચાડી શકાયું નહીં ત્યારે હાલમાં કામગીરી ચાલુ છે અને વીજ પુરવઠો જેટલી જલ્દી મળે તેટલી જલ્દી પાણી પહોંચાડવાનું શરૂ કરવામાં આવશે તેવું પાલિકાના અધિકારીએ જણાવ્યું। હાલમાં મહીસાગર, રાયકા, દોડકા અને ફાજલપુર તરફથી શહેરને પાણી મળી રહે ત્યારે હાલ ખાલી ફાજલપુર ખાતે વીજ સપ્લાયનું કામ ચાલુ છે, બીજા પંપો ચાલી રહ્યા છે। આ માહિતી આપી છે પાણી પુરવઠાના એડિશનલ સિટી એન્જિનિયર દ્વારા। કાલનું જે વાવાઝોડું આવ્યું હતું તે દરમિયાનમાં જે વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો એને કારણે જેમ જેમ સબસ્ટેશનો ઉપર અને પાણીની ટાંકી અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ઉપર સપ્લાય ચાલુ થયો હતો, આપણે ત્યાંથી ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવેલું હતું। અને ગઈકાલે જે આપણા સ્ત્રોત છે મહીસાગર નદીના સ્ત્રોત ખાતે જે નંદેસરી MGVCL સબસ્ટેશનથી જે સપ્લાય આપે છે એનો પુરવઠો હજી યથાવત થયો નથી। MGVCL દ્વારા કામગીરી ચાલુ છે, જે પૂર્ણ થયેથી સ્ત્રોત પરના પણ તમામ પંપો અને 100% પરિસ્થિતિમાં પાછા પુનરાવર્તિત થઈ શકીશું। આજવાની જે લાઈન આવી રહી છે એ અત્યારે કઈ રીતનું કામ કરી રહી છે? આજવાની જે લાઈન આવી રહી છે તેમાં કામ ચાલુ છે અને WTPના પણ કામ ચાલુ છે। કાલ સુધી લોકોને પાણી પ્રેશરથી ને કાયમ જે મળે છે એ પ્રમાણે મળતું થઈ જશે કે કેમ? નંદેસરી સબસ્ટેશનનું કામ જે ચાલે છે એના સતત MGVCL સાથે ફોલોઅપમાં છીએ। એવો જેટલી ઝડપથી કામગીરી પૂર્ણ કરશે આપણો પુરવઠો એટલી ઝડપથી આપણે યથાવત કરી શકીશું। કેટલા વિસ્તારમાં અત્યારે અસર પડી રહી છે એવું કંઈ? હાલમાં જે આપણા મહીસાગર પરના સ્ત્રોત છે ત્યાં રાયકા, દોડકા, ફાજલપુર અને પોઈચા, જે પૈકી ફક્ત ફાજલપુરની અંદર હાલમાં વીજ પુરવઠો ઓછો હોવાને ત્યાં ઓછા ચાલી રહ્યા છે અને અન્ય સ્ત્રોત પર 100% પંપ ચાલુ છે।